અને 80% શાક રાંધેલું અને 20% અનાજ, આવું જો ભોજન કરશો તો લાંબુ જીવન, સારું સ્વાસ્થ્ય અને નિરામય અને આનંદમય જીવન આપણે જીવી શકીએ. એટલે આજે અમે 8 વર્ષથી કરીએ છીએ. મને ખબર નહીં, બહુ ભયંકર તકલીફ હતી. મારું પોતાનું 86 કિલો વજન હતું અને જેને કહીએ આપણે હારી ગયા, જિંદગી હારી ગયા આવું મને લાગતું હતું. અને અંદરથી એક ગુસ્સો પણ હતો કે આ રોગ મને કેતી આવે. દુનિયામાં આખી દુનિયા પડી છે, આ રોડ ઉપર ઓલા બળદ નીકળે ને, બળદ શું કહેવાય, આટલા કેવા સરસ બધા નીકળે. કોઈ તકલીફ, એક કોઈને સિંગડી માર્યું હોય તો માણસ ગળું મારી જાય, મોત આવી જાય ને આટલું એમાં તાકાત હોય. હવે આ લોકોને કાંઈ થતું નથી. અને અમે તો નહમ પશુ નહમ પક્ષી, અમે તો મનુષ્ય છીએ અને અમારી પાસે આ રોગ કેતી આવે. એમ આથી મને બધી બહુ તકલીફ થતી હતી, અંદરથી ગુંગળામણ થતું હતું. પણ એના નિરાકરણ રૂપે ભગવાને અમને આ નવી ભોજન પ્રથા આપી અને આજે અમારું શરીર તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવન થઈ ગયું છે. હવે અમે બંને જણા એક સંકલ્પ એવો કર્યો છે કે વધારે લોકોને મળીએ, વધારે લોકોને અમે જે અમારી સિસ્ટમ છે તે લોકોને આપીએ અને શરીર સરસ મજાનું તંદુરસ્ત થઈ જાય એના માટે અમે પ્રયત્ન કરીએ. એટલે અમારો કોઈ જાતનો ચાર્જ નથી, કોઈ જાતની ફી નથી, એક માનવ સેવા છે. ભગવાને ગીતામાં કીધું સર્વસ્વ સાહમ હૃદય વિષ્ણુ, દરેકના હૃદયની અંદર સ્વયં ભગવાન બેઠા છે. એટલે આ ભગવાનની સેવા કરવાનો અમને આજે મોકો મળ્યો છે અને અમે કરતા રહીએ છીએ, આગળ પણ અમે આ જ કરવાના છે. એટલે પ્રભુ અંદર જો બેઠો હોય તો એની સેવા એટલે ડાયરેક્ટ સેવા. એટલે પ્રભુ અંદર બેઠો હોય તો આ પ્રભુને કેવું ભોજન જોવે એ ભગવાનની ગીતામાં કીધું. સર્વસ્વ સાહમ હૃદય વિષ્ણુ, દરેકના હૃદયની અંદર ભગવાન બેઠો હોય તો આ બોડીનો માલિક કોણ થયો? સ્વયં ભગવાન. આપણે રાતે એટલું બધું ખાધું હોય પણ પાચન કરવાની આપણામાં શક્તિ નથી. પાચન કોણ કરતું રહેલું છે ભાઈ? કુદરત કરતો રહેલો છે આપણું શરીરનું પાચન. એટલે ભગવાન અંદર બેઠો હોય એ જો પાચન કરતો હોય તો એની અંદર મટીરિયલ કેવું જોવે, કેવો સામાન જોવે? આજે કોઈની ફેક્ટરી હોય કપડાની, તો એ કપડાની ફેક્ટરીમાં શું જોવે? કાપડ જોવે, દોરા જોવે, આ બધું જોવે એની ફેક્ટરીમાં. કોઈ ફર્નિચર વાળું કામ હોય તો એમાં લાકડા જોવે, પ્લાયવુડ જોવે, આ બધું સામાન જોવે જે ફેક્ટરીમાં જરૂર પડે તે. તો ભગવાન અંદર બેઠો છે તો એને આ શરીરમાં કેવું મટીરિયલ જોવે? તો ભગવાન એ ગીતામાં કીધું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોય. માણસનો ખોરાક કયો છે? પાંદડા, ફળ, ફૂલ અને પાણી. હવે ભગવાને ગીતામાં કીધું, આપણે સાંભળ્યું, પણ એની સાબિતી રૂપે આપણી પાસે કાંઈ ખરું? તો કે હા, આપણા ઋષિમુનિઓ જંગલની માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા પ્રભુ પ્રાપ્તિ માટે. તો એને આ જ ભોજન કરતા હતા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાંદડા, ફળ, ફૂલ, પાણી, આવું ભોજન ભગવાન શ્રી રામે 14 વર્ષ વનમાં કર્યું. હનુમાનજી આ જ ખાધું, સીતાજી આ ખાધું, લખને આ ખાધું. તો આ બધી શક્તિ આપણે અડદિયામાં, ગુલાબજાંબુમાં, દૂધપાકમાં જે આપણે જે ગોતતા રહેલા છીએ, પણ હાસી શક્તિ કુદરતનું જે ભોજન બનાવેલું છે, મા પ્રકૃતિનું ભોજન જે બનાવેલું છે, હાસી શક્તિ આમાં છે. જેને આપણે પંચતત્વ કહીએ છીએ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. 5 તત્વથી આપણા શરીરનું ભગવાને નિર્માણ કર્યું છે અને 5 તત્વથી આપણા ભોજનની વ્યવસ્થા ભગવાને કરી છે. એટલે જો આવું પંચતત્વનું ભોજન જો આપણે લેશું તો આપણું શરીર કાયમ માટે નિરોગી, સ્વાસ્થ્ય, નિરામય સ્વાસ્થ્ય અને આનંદમય જીવન. આનંદમય કેવું જીવન? કે નરસિંહ મહેતા જેવું. આજે આપણે સુખી છીએ, આજે આપણે બધા લોકો સુખી છીએ. આપણી પાસે ગાડી, બંગલા, જ્યાં બેઠા છીએ, સરસ મજાનો પંખાની હવા, આજે બોલ માટે વાઇટની વ્યવસ્થા, ઓડિયા વેડિયા. આજે આપણા વડીલોનો તમે જો કેટલા એ લોકો કાંઈ બહારગામ જવું હોય તો કેટલા કિલોમીટર ચાલતું જ જવાનું, બસ કાંઈ બીજી વ્યવસ્થા જ નહીં. એના પ્રમાણમાં આજે જોઈએ તો આજે આપણે સુખી છીએ, પણ આપણું જીવન આનંદમાં નથી. આપણું જીવન આનંદમય નથી. તો આ જે અમારી સિસ્ટમ છે એ આનંદમય જીવન થાય અને દુનિયા છોડીને જ્યારે ભગવાન પાસે જાય તો ભગવાન પણ ખુશ થાય એવા સિસ્ટમ છે. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે સર્વસ્વ સાહમ હૃદય વિષ્ણુ. એટલે દરેકના હૃદયની અંદર સ્વયં ભગવાન બેઠા છે અને એ ભગવાનની પૂજા કરવાનો આજે અમને મોકો મળ્યો છે. એટલે
આજે વાપીથી અમે સુરત આવ્યા અને સુરતથી આજે ત્રીજો ચોથો દિવસ છે અમારે, પણ